વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર પ્રેરિત 5 દિવસીય એઆઈના વર્કશોપનો પ્રારંભ કરાયો હતો। 18 થી 22 ઓક્ટોબર દરમિયાન તકનીકી ક્ષેત્રની નવી પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વર્કશોપનું આયોજન કરાયું છે। સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાંથી ધોરણ 8 થી 12ના 100 વિદ્યાર્થીઓની પસંદગી પણ કરવામાં આવી છે। આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર રશ્મિ શર્મા, હેડ ઓફ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન NCSTC ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર તથા ડોક્ટર નરોત્તમ શાહુ, સલાહકાર ગુજકોસ્ટ ગાંધીનગર પધાર્યા હતા। તેમણે વર્કશોપમાં ભાગ લઈને બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો।